કેમ છો મિત્રો? મજામાં ને? તો આજે આપણે જઈએ મારા ગામની પ્રાથમિક શાળામાં. ત્યાંથી કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવ. તો ચાલો આજે આપણે બની જઈએ બધા નાના बुलकाओ। सवेरा हो गया है, चिड़िया घोंसलों से निकल रही हैं, स्कूल की घंटी बज गई है, बच्चे सब स्कूल जा रहे हैं, हम भी तैयार हैं, स्कूल चले हम, मिलकर स्कूल चले हम। सवेरे सवेरे यारों से मिलने बन ठन के निकले हम, रोके से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, हो स्कूल चले हम, हो I go to school. Learning gives creativity. Creativity. चला बाजू आप जी આજના કાર્યક્રમમાં મુખ્યો અને બહેનોને વિનંતી કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. અંદર આવીને બેસી જઈશું. સંજયભાઈ આવો, અંદર આવીને બેસો. હાર્દિક સ્વાગત છે. એક નવી સવાર, એક નવી શરૂઆત, નવા સપના, નવો ઉમંગ, નવી વાત. ચાલો કરીએ સ્વાગત આપણા ભવિષ્યના શિક્ષણનું આ પાવન પર્વનું. અમારી પ્રાથમિક શાળા ધવલીવેર આપ સૌનું શાળા પ્રવેશ 2026માં હાર્દિક આમંત્રણ પાઠવે છે. આ શુભ પ્રસંગે અમે અમારા ભવિષ્યના નિર્માતાઓ નાના ભૂલકાઓ શાળા પરિવારમાં આવકારીશું. સૌપ્રથમ તો આજના આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય મહાનુભાવ, માનનીય ગુરુજનો, વાલીઓ અને મારા વહાલા મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ 25મી જૂન વાર ગુરુવાર. આ દિવસે આપણે માટે ખૂબ જ ખાસ છે. આજે આપણા પ્રાંગણે નાના ફૂલો જેવા ફૂલકાઓ શાળા પ્રવેશ કરી રહ્યા છે અને આ એક ખૂબ જ આનંદનો અવસર છે. શિક્ષણ એ જ્ઞાનનો દીવો છે જે આપણા જીવનમાં અજવાળું પાથરે છે. કાર્યક્રમની શરૂઆત આપણે આંગણે પધારેલા અધિકારી શ્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરાવીને કરીશું. તો મહેમાનશ્રીને વિનંતી કે તેઓ આગળ આવીને દીપ પ્રાગટ્ય
નવા સપના, નવી આશા, નવી કિરણોની રોશની, આજે ખીલશે કલમની શક્તિ, પ્રગતિની નવી કહાણી. તાળીઓ પાડીશું. ના એ શક્તિ અને શાંતિનો સ્ત્રોત છે. હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા શાળાની બાળા પ્રાર્થના રજૂ કરશે. પ્રાર્થનાના શબ્દો છે, તેરી વીણા કી બન જાઉંગા.
ऐसा दिन मुझको मारना। जय मां सरस्वती, जय मां सरस्वती, जय मां सरस्वती, जय मां सरस्वती। आई चलूं बीजो भी तुम्हारी, दूर अज्ञान हो उसके सारे। आई चलूं बीजो भी तुम्हारी, दूर अज्ञान हो उसके सारे। मन का मिट जाए सब अंधकार, मन का मिट जाए सब अंधकार। ऐसा दिन मुझको मारना, तेरी लीला की बन जाऊंगा। ऐसा दिन मुझको मारना। जय मां सरस्वती, जय मां सरस्वती, जय मां सरस्वती, जय मां सरस्वती। જોરદાર તાળીઓથી વધાવી લઈશું. સરસ મજાનું પ્રાર્થના ગીત રજૂ કર્યું છે. બાળાઓનો ખૂબ ખૂબ આભાર. પ્રાર્થના બાદ હવે આપણે તો મહાનુભાવોનું સ્વાગત કરીશું. શાળાના આસિસ્ટન્ટ શિક્ષક દર્શાબેન કરશે. એમના જોડે પધારે સાગબારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી પૂજાબેન ગોસાઈનું સ્વાગત રેખાબેન કરશે. એ તાળીઓથી વધાવી દઈશું આપણે. આપણા ધવલીવેર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી સુમાબેન ઈશ્વરભાઈનું સ્વાગત વર્ષાબેન કરશે. તાળીઓથી વધાવી દઈશું આપણે. આપણા કાર્યક્રમના રૂટ સુપરવાઇઝર લાયસન્સ અધિકારી શ્રી તેમજ ખોપી સરકારી માધ્યમિક શાળાના આચાર્ય ફ્રેન્ડ શ્રીમતી શીતલબેન જે પટેલનું સ્વાગત ભાર્ગવીબેન કરશે. તાળીઓ પાડીશું આપણે. આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ બેનશ્રી જોડે પધારેલ ભાઈ શ્રી અનિરુદ્ધભાઈનું સ્વાગત સમજભાઈ કરશે. જોરદાર તાળીઓથી વધાવી દઈશું. આપણા ગામના સરપંચશ્રીના મિસ્ટર શ્રી ઈશ્વરભાઈ વસાવાનું સ્વાગત હું પોતે કરીશ. હવે આપના ગામમાંથી પધારેલ એસએમસી સમિતિના અધ્યક્ષ બેન શ્રી ફુલાવંતીબેનનું હું હાર્દિક શાબ્દિક સ્વાગત કરું છું. સાથે પધારેલા ગામના વડીલશ્રીઓ શ્રી નરપતભાઈ વસાવા, શ્રી અર્જુનભાઈ વસાવા, મહારાજ શ્રી ભરતભાઈ વસાવા, શ્રી રામજીભાઈ વસાવા, સુધમભાઈ, સાથે ગામના વડીલો
માતાઓ, બહેનો અને વાલા મોટાઓ, તમારું સૌનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. હાર્દિક સ્વાગત છે. આંગણવાડીમાં જે બાળકો દાખલ થાય છે એમનો પ્રવેશ આપણે કરાવીશું. અહીંયા હું નામો બોલું છું, એક એક બાળક અહીંયા આવે. શિવાન એકાંતભાઈ વસાવા, તો જોડે રહેતો સારું. શિવાનભાઈ એકાંતભાઈ વસાવા, પછી છે સ્નેહલ ગોવિંદભાઈ વસાવા, એના પછી તૈયાર રહે હરીશ કે વિજયભાઈ વસાવા, યશકુમાર શ્રેયાબેન ધરમસિંહ વસાવા, યશકુમાર ઈશ્વરભાઈ કાથુડિયા, હેમાંશ કુમાર મનોજભાઈ વસાવા,
મહાવીર વિશાલ વસાવા, શ્રેયાબેન ધરમસિંહભાઈ વસાવા, શ્રેયાબેન જીતેન્દ્રભાઈ વસાવા, શ્રદ્ધાબેન અરવિંદભાઈ વસાવા, દિશાબેન કિશોરભાઈ વસાવા. હવે શિવાંશભાઈ કેતનભાઈ વસાવા. જોરદાર તાળીઓ પાડીશું. પછી સ્નેહલ ગોવિંદભાઈ વસાવા, એના પછી શ્રેયા ધરમસિંહ વસાવા, યશકુમાર ઈશ્વરભાઈ કાછડિયા, હેમાંશ કુમાર મનોજભાઈ વસાવા, મહાવીર વિશાલ વસાવા, શ્રેયાબેન ધરમસિંહ વસાવા, રિયાબેન જીતેન્દ્રભાઈ વસાવા, શ્રદ્ધાબેન અરવિંદભાઈ વસાવા અને દિશાબેન કિશોરભાઈ. હવે એના પછી આપણે બાલવાટિકામાં પ્રવેશ મેળવતા બાળકોનો પ્રવેશ કરાવીશું. બાલવાટિકામાં જે બાળકો પ્રવેશ મેળવે છે એમને શાળા વતી બેગ આપે છે, પણ સાથે દરેક બાળકને જે બાલવાટિકામાં પ્રવેશ મેળવે છે અને ધોરણ 1માં પ્રવેશ મેળવે છે એમના માટે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી પૂજાબેન ગોસાઈ તરફથી એક પાટી એટલે કે સ્લેટ અને દેશી હિસાબની બુક આપવામાં આવી છે. જોડે આપીશું અને બાલવાટિકામાં દાખલ થનાર બાલવાટિકામાં દાખલ થનાર બાળક છે પ્રિન્સ કુમાર દિલીપભાઈ વસાવા. એમના જોડે વાલી આવ્યા હોય તો જોડે આવી જશે. પ્રિન્સ દિલીપકુમાર વસાવા, રિયાન સુરેશ વસાવા. નામો કદાચ આગા પાછળ થઈ જાય તમે આવી જશો તો ચાલશે. સોહમ કુમાર સુનિલભાઈ વસાવા. વાલીઓ આવ્યા હોય તો જોડે આવી જજો. બાળકોના વાલીઓ આવ્યા હોય. રિયાન સત્યવાન વસાવા. આ છોકરાઓ જે બોલું છું એમના વાલીઓ આવ્યા હોય તો જોડે આવજો તમે. વૈદિક કુમાર મુકેશભાઈ વસાવા, યશ કુમાર ઇન્દ્રસિંહ વસાવા, નિશાંત અશ્વિન વસાવા, માહિર દિગંબર વસાવા, પવન વસંતભાઈ કાથુડિયા, કૃતિકા મનોજભાઈ વસાવા, દિશાબેન નિતેશભાઈ વસાવા, દીપ્તિબેન હિતેશભાઈ વસાવા, આરાધ્યાબેન મહેન્દ્રભાઈ વસાવા, તૃપ્તિબેન નિલેશભાઈ વસાવા, કિંજલબેન કરણસિંહભાઈ વસાવા, દિવ્યાંશીબેન વિનોદભાઈ વસાવા, સૃષ્ટિ સહાજીભાઈ વસાવા, હંસનંદની વિજયકુમાર વસાવા. એમના જોડે વાલીઓ આવ્યા હોય તો આવી જજો. આમાં છે ત્યાં અહીંમાં જેટલા બાલવાટિકામાં દાખલ થયા છે બાળકોને આ પ્રમાણપત્ર આપવાનું હતું એ અમે આપી દઈશું રહી ગયું છે. અને એ આપણે ગીત કીધી એ ઉપપ્રમુખ બેનશ્રી તરફથી આપવામાં આવેલા છે એ આપણે આપી દઈશું. હવે પહેલાવાળા નામ બોલું છું. બાળકો છે અહીંયા નામ બોલો એ લોકો આવે અહીંયા.
બધા બાળકો જગ્યા પર બેસી જઈશું આપણે. બેસી જાઓ જગ્યા પર. વૈદિક કુમાર અશોકભાઈ વસાવા આવી જાય. વૈદિક અશોક. વૈદિક અશોક. વૈદિક અશોક આગળ. રિતિકભાઈ યોગેશભાઈ વસાવા આવી જાય. નિશાંત ચંદ્રકાંત. ત્રિશાંત મધુકર. ઓમકાર કોટેસિંહ કાપુડિયા. આદિત્ય અક્ષયભાઈ વસાવા. જન્મય પ્રદીપભાઈ વસાવા. શ્રી દિનકરભાઈ વસાવા. શ્રેયા વસાવા. અશ્વિનભાઈ વસાવા. વૈભવ નિલેશ વસાવા. તુલસીબેન ઉત્તમભાઈ વસાવા. નિત્યાબેન અશિકભાઈ વસાવા. દીક્ષિકા ગંભીરભાઈ વસાવા. વેદિકાબેન વિક્રમભાઈ વસાવા. મિત્તલબેન અમિતભાઈ વસાવા. દિવ્યાબેન વિનોદભાઈ વસાવા. વેનેલાબેન નિકુલભાઈ વસાવા. રીતિકાબેન કિશોરભાઈ વસાવા. ભૂમિકાબેન દશરથભાઈ વસાવા. હેતવીબેન નિલેશભાઈ વસાવા. માહીબેન હરેશભાઈ વસાવા. દિવ્યશ્રીબેન મનેશભાઈ વસાવા. કૃષ્ણબેન દાદીભાઈ વસાવા. એલિસરાબેન લક્ષ્મણભાઈ વસાવા. એ અમે આપી દઈશું. હેતવીબેન લઈ લીધું આપી દઈશું. ઓકે. આ શુભ પ્રસંગે અમારી શાળાના વિદ્યાર્થીઓ અમૃત વાચન રજૂ કરશે. નામ રાધિકાબેન, ધોરણ 8, વિષય બેટી બચાવ બેટી ભણાવ. મારું નામ રાધિકાબેન રવિદાસભાઈ વસાવા. મારો બેટી બચાવો બેટી પઢાઓ. ઘર આખાની રોનક છે દીકરી. ખીલેલ કમળ છે દીકરી. ક્યારેક તડકા જેમ મગમગ કહાણી, ક્યારેક શીતળ ચાંદની છે દીકરી. તો કેમ પ્રતિબંધ તેના જન્મ સામે આપણી આવતીકાલ છે દીકરી. પરંતુ દુઃખની વાત એ છે કે આજે પ્રગતિ સમાજમાં પણ દીકરીને જે સન્માન મળવું જોઈએ તે હજી મળતું નથી. તેમજ આધુનિક યુગમાં સમાજનો મહાકલંક ગુણ હત્યાની ભયંકર બધી પ્રવૃત્તિ થઈ છે, જેના કારણે આજે માનવજાત અશાંતિની હારે આવીને ઊભી છે. એ માનવબળ ઉત્પન્ન થાય છે, પણ કેટલાય લોકો દીકરી જન્મવાની હોય છે ત્યારે ગર્ભપાત કરાવી નાખે છે. આપણી પાછળ મુખ્ય કારણ દહેજ પ્રથા હોવાનું જણાવ્યું છે. સૌ કોઈ જાણે છે કે ચોક્કસ પ્રાંતમાં દીકરી પાછળ કરિયાવર દહેજમાં લાખો રૂપિયા ખર્ચવા પડે છે. આ મહત્વનું કારણ માની શકાય છે. આપણો દેશ અને સમાજ ઘણી પ્રગતિ કરે છે અને આગળ પણ પ્રગતિ કરતો રહે છે, પરંતુ હજી પણ સ્ત્રીઓને જેટલું સન્માન મળવું જોઈએ એટલું મળતું નથી. કે તેઓ હજુ પણ મહત્વ સરખા મળીએ સ્ત્રીઓની સંખ્યા ઘટતી જવી એ બહુ મોટું ચિંતાનું કારણ છે. સમાજ હાલમાં પણ ભૂતકાળમાં જીવી રહ્યો છે. બેટીને બહુ ભણાવતી નહીં, તેને બહુ સ્વતંત્રતા અપાવી નહીં. આ માનસિક વિચારો આપણા સમાજમાં ખૂબ ઊંડે સુધી પ્રવેશેલા છે અને તેથી ગર્ભમાં તેની હત્યા કરવામાં આવતી હોય છે. દીકરો હોય કે દીકરી, એમને ભણતરથી અલગ ન રાખો. સૌથી મોટું કન્યાદાન એ શિક્ષણનું દાન. તે સુદ્ધા અપાવવું જોઈએ. આપણી ભારતીય સંસ્કૃતિમાં સંપૂર્ણ છે, ત્યાગ છે અને ત્યાગનું પાત્ર હોય તો તે છે. દીકરી પોતાના ઘરમાં દીવો કરે એને દીકરો કહેવાય અને બીજાના ઘરમાં જઈને દીવો કરે એને દીકરી કહેવાય. દીકરી તો 3 કુળને તારે છે. બાપના મોસાના અને સાસરીના
જોરદાર તાળીઓથી વધાવી લઈશું. ખૂબ ખૂબ આભાર. હવે બાળકોનું સન્માન કરીશું જેમણે શિક્ષણ અને અશિક્ષણ પ્રવૃત્તિમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે સારિકાબેન નાનસિંહભાઈ કાથુડિયા. એમનું સન્માન મહેમાનશ્રી વિનંતી કરું કે એમને ગિફ્ટ આપી સન્માન કરે. ધોરણ 4 માં યાસ્મીબેન હરેશભાઈ વસાવા. ધોરણ 5 માં પ્રિશાબેન વિપુલભાઈ ગોહેલ. તાળીઓથી વધાવી લઈશું આપણે. ધોરણ 6 માં એન્જલબેન શંકરભાઈ વસાવા. ધોરણ 7 માં રાધિકાબેન રવિદાસભાઈ વસાવા. અને ધોરણ 8 માં ધ્રુવકુમાર દયાનંદભાઈ વસાવા. સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. આપણે આપણી જગ્યા પર બેસી જઈશું. આજના આ શુભ પ્રસંગે આપણે સૌ પ્રેરણા આપવા માટે આદરણીય મહાનુભાવો ઉપસ્થિત છે. હું સાહેબ શ્રી અનિરુદ્ધભાઈ વસાવાને વિનંતી કરું કે તેઓ શ્રી આ પ્રસંગે પ્રેરક ઉદ્બોધન આપે. આજના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના વધારેલા મુખ્ય મહેમાન શ્રીમતી અંજનાબેન જિલ્લા પ્રમુખ તેમજ આપણા તાલુકાના ઉપપ્રમુખ પૂજાબેન, ગામના સરપંચ શ્રી ઉમાબેન, સરપંચ શ્રીના ઘરેથી ભાઈશ્રી, અમારા રૂઢના શાળાના આચાર્ય, શિક્ષકો, આંગણવાડી બહેનો, આશા બહેનો, ગામના વડીલો, યુવા મિત્રો, મારી માતાઓ, મારી બહેનો, આપણે જોઈએ છે આજે નાના નાના ભૂલકાઓ સરકારશ્રીએ પ્રોગ્રામ આપ્યો 2003 થી ચાલે છે કે નાના ભૂલકાઓને પ્રવેશ આપવો. પ્રવેશ આપવાનો મુખ્ય હેતુ દીકરાઓને ઉત્સાહ વધારવાનો છે આપણે કે તમે શાળાએ આવો, ભણો. અને કન્યા કેળવણીમાં મુખ્યત્વે સ્ત્રીઓને માન આપવાનું સરકારશ્રીએ ગોઠવેલું છે, સૂચના છે અને પ્રોગ્રામો આપેલા છે આપણને. આજે હું જોઉં છું આગળના સ્ટેજ પર પણ કન્યાઓ સ્ત્રીઓ વધારે છે, પછી નીચે બેઠેલા એમાં બી નાના ભૂલકાઓ આવા પણ નાની બાળકીઓ છે, પછી આંગણવાડી બહેનો જોઉં છું, શિક્ષકના સ્ટાફ જોઉં છું. એમાં આનંદ થયો અને ગામવાળાને પણ જોઉં છું કે વધારે સ્ત્રીઓ આવેલી છે એટલે આનંદની લાગણી હું અનુભવું છું. આપણે મુખ્યત્વે શિક્ષણ પર ભાર આપવાનો છે કારણ કે સમાજને આગળ લઈ જવા માટે પણ આપણે શિક્ષણ મેળવવું જરૂરી છે. સમાજને આગળ લઈ જશો, પોતાનો વિકાસ કરશો, પોતાના મમ્મી પપ્પાને જોશો, એ જ મુખ્ય આપણો ઉદ્દેશ છે. આપણે જોઈએ છે બહારના છોકરાઓ ટ્યુશન ક્લાસીસ લઈને ભણી શકે છે, એમની પર પૈસા વધારે છે, ગમે તે રીતના ભણી શકે છે, પણ આપણે આપણી પરિસ્થિતિ પ્રમાણે બાળકોને ઘરે સ્કૂલમાંથી આવે તો તમે વાલીઓને પણ મારી વિનંતી છે, હજુ બાળકો નાના છે, એ આપણે બોલશું એ તાત્કાલિક સમજશે નહીં, પણ આપણે એ લોકોને ઘરે આવીને પણ જોવાનું છે કે આજે શું લેસન આપ્યું. કોઈક વાર શિક્ષકોને કોઈ મોટું કામ હોય, વધારે હોય તો કોઈ દિવસ શિક્ષકો લેસન ના આપે તો આપણે આપણા બાળકોને કહેવાનું છે કે તું કંઈક લખવા માટે પણ કંઈક લખશે ને
તો પણ એ બાળકને પોતાના અક્ષરનો પણ સુધારો થશે. આજે જોઈએ છે દીકરીઓને મારે ખાસ કહેવાનું છે, દીકરીઓ શિક્ષિકા બની શકે છે, કોઈ સારા રાજકારણમાં જઈને કોઈ ઊંચા હોદ્દા પર જઈ શકે છે, ડોક્ટર બની શકે છે, પાયલટ બની શકે છે. આપણે જોઈએ છે કે દેશના વડાપ્રધાન પણ બની ચૂકેલા છે, દેશના રાષ્ટ્રપતિ પણ બની ચૂકેલા છે. એટલે દીકરીઓ માટે અશક્ય નથી કશું. ચંદ્રયાન પર જઈને આવેલા છે કલ્પના ચાવલા, આપણા બેન. એટલે મારે ખાસ તમે ખાલી હાથ આગળ રાખજો જમો. હા પ્રતિજ્ઞા લઉં છું, શાંતિ રાખીશું. સલામતી માટેની પ્રતિજ્ઞા છે. હું મારી સલામતી માટે સંકલ્પ કરું છું કે હું હંમેશા ટ્રાફિક નિયમોનું પાલન કરીશ. હું હંમેશા ઝીબ્રા ક્રોસિંગ પરથી જ રસ્તો પસાર કરીશ. બાઇક કે સ્કૂટર પર બેસીશ ત્યારે હેલ્મેટ જરૂરથી પહેરીશ. ડ્રાઇવિંગ લાયસન્સ વગર ક્યારેય વાહન ચલાવીશ નહીં. રસ્તા પર ચાલતી વખતે ન તો મોબાઈલ વાપરીશ, ન હેડફોન લગાવીશ. હું સ્કૂલ બસમાં ચડતી અને બસમાંથી ઉતરતી વખતે શાંતિ અને શિસ્તતાથી લાઇનમાં રહીશ. ધક્કા મૂકી નહીં કરું. હું રસ્તો ક્રોસ કરતા પહેલા જમણી, ડાબી અને ફરી જમણી બાજુ જોઈને જ રસ્તો પસાર કરીશ. હું મારા મમ્મી પપ્પાને પણ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવા આગ્રહ રાખીશ. પ્રતિજ્ઞા પૂરી થઈ. આભાર. જગ્યા પર બેસી જઈશ. આ કાર્યક્રમની આભાર વિધિ કરશે અમારા શાળાના સંદીપ સાહેબશ્રીને વિનંતી કે આ કાર્યક્રમની આભાર વિધિ કરે. આજનો આ શુભ કાર્યક્રમ આપણો પૂર્ણતાને આરે છે, ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપ સૌ અહીં ઉપસ્થિત થયા છો, તો આપની આભાર વિધિ કરવી ઘટે. હું આપ સૌનો આભાર માનું છું. ખાસ કરીને આપણા આ કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા જિલ્લા પંચાયતના પ્રમુખ બેનશ્રીનો હું શાળા પરિવાર વતી હું આભાર વ્યક્ત કરું છું. સાથે આપણા સાગબારા તાલુકાના ઉપપ્રમુખ શ્રીમતી બેનશ્રીનો પણ હું આભાર વ્યક્ત કરું છું. આપણા ગામના સરપંચ બેનશ્રીનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે જેઓ શ્રીઓએ અહીં આવી આપણા નવા પ્રવેશપત્ર બાળકોનો અહીં પ્રવેશ કરાવ્યો. જોડે પધારેલ અનુરાધભાઈશ્રીનો પણ હું આભાર વ્યક્ત કરું છું. ઈશ્વરભાઈનો પણ આભાર વ્યક્ત કરું છું. સાથે એસએમસી સમિતિના અધ્યક્ષ બેનશ્રી ફુલાવંતીબેનનો પણ હું આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા વડીલ એવા આચાર્યશ્રીનો હું પણ આભાર વ્યક્ત કરું છું. સાથે સંતોષ મહેનત કરનારા આસિસ્ટન્ટ શિક્ષકોનો પણ હું આભાર વ્યક્ત કરું છું. જોડે આંગણવાડી વર્કર બહેનોનો પણ અહીં આભાર વ્યક્ત કરું છું. હવે ગામના વડીલો જે આમંત્રણને માન આપીને અહીં પધાર્યા છો, આપ શ્રીનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. ગામના યુવાનો બહેનો, નવા પ્રવેશપાત્ર બાળકોના જે વાલીઓ પધાર્યા છે, એમનો સૌનો હું દિલથી હું આભાર વ્યક્ત કરું છું. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમે મહેનત કરનાર સૌ બાળકોનો પણ હું અહીં આ કાર્યક્રમ વતી હું આભાર વ્યક્ત કરું છું. પણ તો આપણે બનાવ્યું છે, પણ આ પ્રોત્સાહન રૂપે આપણા ગામના વડીલ ઈશ્વરભાઈ તરફથી શાળાને 1100 રૂપિયાનું ઇનામ મળેલ છે. એટલે હું એમનો પણ હું દિલથી આભાર વ્યક્ત કરું છું. જોરદાર તાળીઓથી વધાવી રહી છે. અને ખાસ એવા સૌ પાછળ રહી જતા હોય એવા રવિભાઈનો પણ હું દર વખતે આભાર વ્યક્ત કરવાનો રહી જાય છે કે આ તાત્કાલિક ધોરણે અહીંયા મંડપ અને માઇકની વ્યવસ્થા કરે છે. હું રવિભાઈનો પણ આભાર વ્યક્ત કરું છું. આપણો આ કાર્યક્રમ અહીં પૂર્ણ થયેલો જાહેર કરીએ છીએ. હવે કાર્યક્રમ પછી એસએમસી સમિતિ જોડે બેઠક છે અને વૃક્ષારોપણનો કાર્યક્રમ છે.
વાલીઓ હવે તમે જે સુપરવિઝન સમિતિના જે સભ્યો છે આપણે રોકાઈશું. આ કાર્યક્રમ અહીં પૂર્ણ થયેલો જાહેર કરીએ છીએ. સૌનો ખૂબ ખૂબ ફરી આભાર.